બિહારના નવા સીએમ તરીકે સમ્રાટ ચૌધરી હવે સંભાળશે બિહારની સત્તા. બિહારના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત. બિહારના રાજકારણની અંદર નીતિશ કુમારના યુગનો આજે અંત આવ્યો છે. છેલ્લા 2 દશકોથી હર હંમેશા લોકોની સેવા કરતા નીતિશ કુમાર જશે દિલ્હી. છેલ્લા 2 દાયકાથી બિહારની સાથે રહેતા, બિહારના લોકોનું સુખ દુઃખમાં ભાગીદાર બનતા એવા નીતિશ કુમાર આજે બિહારના સીએમ પદેથી રાજીનામું આપી અને દિલ્હી જઈ રહ્યા છે. તેમણે બિહારના લોકોને એવું પણ કીધું છે કે નવી સરકારને સંપૂર્ણ સાથ આપજો, સહકાર આપજો અને હું પણ સહયોગ આપતો રહીશ અને બિહાર ઉપર નજર મારતો રહીશ. તો નવી સરકારને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આભાર અને બિહારને હજુ વિકાસના ગતિમાં આગળ લઈ જાય અને બિહારને હજુ સારામાં સારો વિકાસ કરે અને બિહારના તમામ લોકોને સંપૂર્ણ સુવિધા મળે તેવી શુભેચ્છા. આજે બિહારના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. બિહારની સત્તા સંભાળશે હવે સમ્રાટ ચૌધરી.